ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 8ની અંદરના સ્વાધ્યાયના અને ઉદાહરણ દાખલાઓ આગળ ગણીએ. તો ઉદાહરણ દાખલો નંબર 8.5, 100 વોટ બલ્બમાંથી, વોટ એટલે બલ્બનો પાવર આપ્યો છે કેટલો? 100 વોટ. વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો, એટલે એની તીવ્રતાઓ ગણવાની છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુઓ ઉદ્ગમ છે તેમ ધારો. આ બલ્બ છે જેમાંથી દરેક દિશામાં પ્રકાશ જાય છે. તો ધારો કે અહીંયા 3 મીટર અંતરે, કેટલા મીટર અંતરે કીધું છે? 3 મીટર અંતરે, અહીંથી 3 મીટર અંતરે પ્રકાશ આવે છે બલ્બની અંદરથી. તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં કેટલો પ્રકાશ આવશે તે ગણીએ આપણે. તે ગણવા માટે શું કરશું? તો પહેલા તો આ બલ્બ હોય તેનાથી બધી જ તરફની દિશામાં પ્રકાશ જતો હોય તો સમજો કેવા વિસ્તારમાં પ્રકાશ જાય છે? એક ગોળાકાર કવચના વિસ્તારમાં પ્રકાશ જાય છે. આ સમજો બધી દિશામાં છે તો આ કેવું છે? કવચ. કેટલી ત્રિજ્યાનું? 3 મીટર ત્રિજ્યાનું. એટલે કવચની ત્રિજ્યા છે 3 મીટર. એટલા આખા સપાટીના ક્ષેત્રફળમાં પ્રકાશ જાય છે. એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ ગણીએ તો કવચની સપાટીનું ક્ષેત્રફળ 4πr². 4 3.14 r² એટલે 3 નો વર્ગ 9. આ કરીએ કેલ્ક્યુલેટરની અંદર તો શું જવાબ આવશે? 9 ચોક 36 ગુણ્યા 3.14 એટલે જવાબ આવશે 113.04 મીટર સ્ક્વેર. આટલા ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં આ પ્રકાશ જાય છે. બરાબર. તો એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રકાશ આવશે તે ગણીએ. બરાબર. તો એકમ ક્ષેત્રફળ દીઠ બલ્બમાંથી મળતી ઉર્જા અથવા તો બલ્બમાંથી મળતો પાવર, એટલે કે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ પાવર, એકમ ક્ષેત્રફળ દીઠ પાવર એટલે કે ઉર્જા ભાગ્યા પાવર, આપણે પાવર ભાગ્યા ક્ષેત્રફળ ગણવા જઈ રહ્યા છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ પાવરને આપણે શું કહેતા હતા? તીવ્રતા. તીવ્રતા I. પરંતુ અહીં કાર્યક્ષમતા 2.5% શું બતાવે? તો કાર્યક્ષમતા 2.5% એવું બતાવે કે બલ્બને આટલા વોટનો બલ્બ છે પણ એમાંથી આટલા વોટ ઉર્જા ઉષ્મા આપણે વિદ્યુત ઉર્જા આપીશું તો એમાં પ્રકાશ ઉર્જામાં 2.5% જ કન્વર્ટ થશે. એટલે બલ્બનો પાવર એ 100 વોટના 2.5% જ છે. કાર્યક્ષમતા શું બતાવે? આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આઉટપુટ શું આવે? બલ્બમાંથી નીકળતો પાવર ભાગ્યા ઇનપુટમાં આપેલો પાવર. તો બલ્બનો પાવર શું થાય? કાર્યક્ષમતા ગુણ્યા P. બરાબર. એટલે 100 વોટના કેટલા ટકા? 2.5%. એટલે 100 ગુણ્યા 2.5 ભાગ્યા 100 કરીએ તો 2.5 વોટ જ પાવર બલ્બમાંથી જશે. અને એકમ ક્ષેત્રફળ દીઠ મળતો પાવર બલ્બમાંથી તેને કહેવાય તીવ્રતા. તો તીવ્રતા I બરાબર શું લખાશે? પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તો પાવર 2.5 વોટ ભાગ્યા ક્ષેત્રફળ કેટલું આવ્યું? 113.04. એટલે એને કરીએ 2.5 ભાગ્યા 113.04 તો જવાબ આવશે 0.022 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પ્રતિ મીટર સ્ક્વેર આટલો પાવર આવે. એટલે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાં એકમ સમયમાં આટલી ઉર્જા આવે જેને કહેવાય એની તીવ્રતા. આટલી ઉર્જા મળે. બરાબર. હવે તીવ્રતાનો સંબંધ આપણને ખબર છે ઉર્જા ઘનતા સાથે. U × C કરીએ, પ્રકાશની ઝડપ અને ઉર્જા ઘનતા, તો તીવ્રતા મળે. તો આના પરથી ઉર્જા ઘનતા શું થાય? I/C. તો ઉર્જા ઘનતાનું મૂલ્ય શોધીએ તો 0.022 / 3 × 10⁸ કરીએ તો જવાબ શું થશે? 0.022 / 3 થશે 0.073. નહીં તો આને આટલું જ રાખીએ. આટલી ઉર્જા જૂલ પ્રતિ મીટર ક્યુબ, આટલી ઉર્જા ઘનતા છે. એટલે એકમ કદમાં આટલી ઉર્જા રહેલી હોય. એ ઉર્જા કોના કારણે હોય? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે હોય. તેથી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી થશે? એ આની અડધી થશે. બરાબર. એટલે ડિવાઈડ બાય 2 એટલે 0.022
ડિવાઈડ બાય 3 ઇન્ટુ 10 પાવર 8 ડિવાઈડ બાય 2 થશે. કારણ કે આ જે ઉર્જા ઘનતા છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેના કારણે મળે છે. બરાબર, કારણ કે પ્રકાશ જે છે તે વિદ્યુત ચુંબકીય તરંગ છે, એમાં વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો રહેલા હોય છે. હવે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાને આપણે હાફ એપ્સિલોન નોટ ERMS સ્ક્વેર લખી શકીએ. તો અહીંયાથી 2 કેન્સલ થશે, તો આના પરથી ERMS સ્ક્વેર બરાબર શું થશે 0.022 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 10 પાવર 8 અને આ એપ્સિલોન નોટ પણ અહીંયા ગુણાશે ભગાશે એટલે 8.854 ઇન્ટુ 10 પાવર -12 કરીએ તો જવાબ શું થશે 0.022 ડિવાઈડ બાય 3 ડિવાઈડ બાય 8.854 0.022 ડિવાઈડ બાય 3 ડિવાઈડ બાય 8.854 ઇઝ ઇક્વલ ટુ થશે 0.000828 ઇન્ટુ 10 પાવર 12 માઇનસ 8 માઇનસ 12 એટલે -4 ઉપર જશે એટલે +4 ગુણ્યા 10⁴ કરીએ તો જવાબ થશે 8.28 એનું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે 2.87 એટલે 2.88 વોલ્ટ પ્રતિ મીટર થશે. આટલું ERMS મૂલ્ય આવ્યું. હવે RMS મૂલ્ય બરાબર મહત્તમ મૂલ્ય ભાગ્યા √2 થાય તો આના પરથી વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શું થશે ERMS * √2 એટલે આને 2.877 ને 2.88 ને આપણે 1.41 વડે ગુણીએ તો જવાબ થશે 4.06 આટલા વોલ્ટ પ્રતિ મીટર એ વિદ્યુત ક્ષેત્રનું તીવ્રતા હશે. તે જ રીતે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગણીએ તો એના માટે ફરીથી આવી ગણતરી કરવાની જરૂર નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એક સંબંધ છે જે આપણે જોયો હતો. તો ERMS બાય BRMS બરાબર થશે C. તો આના પરથી BRMS બરાબર થશે ERMS બાય C. તો આ જે મૂલ્ય આવ્યું 2.88 એને C 3 × 10 પાવર 8 વડે ભાગીએ તો 2.88 ડિવાઈડ બાય 3 તો એનો જવાબ થશે 0.96 ઇન્ટુ 10 પાવર -8 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આવશે. બરાબર, તો હવે એનું મહત્તમ મૂલ્ય શોધીએ તો RMS બરાબર શું થાય તો BRMS બરાબર થશે B0 બાય √2. તો આના પરથી B0 મહત્તમ મૂલ્ય શું થશે √2 ઇન્ટુ BRMS અને 0.96 ને √2 વડે ગુણી દો 1.41 ઇન્ટુ 0.96 ઇન્ટુ 10 પાવર -8 તો 0.96 ઇન્ટુ 1.41 કરીએ તો જવાબ આવશે 1.35 ઇન્ટુ 10 પાવર -8 ટેસ્લા. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશનું એમ્પ્લિટ્યુડ અથવા તો કંપ વિસ્તાર આપણે ગણ્યો કહેવાય. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો આગળ પ્રશ્ન નથી પરંતુ એક ટોપિક છે. એ જે ટોપિક છે એ સમજો તમારે થિયરી માટે નથી કરવાનો, પણ એમાં જે મુખ્ય લાઈનો છે એ બધી લાઈનો તમારે MCQ માટે કરવાની છે. કેમ તો કે ગુજસેટ, JEE, નીટ કે બોર્ડ એક્ઝામ બધામાં આ ટોપિકમાંથી એક MCQ આવે જ છે. બરાબર, તો એમાં કઈ કઈ લાઈનો યાદ રાખવાની, શું સમજવાનું, એ જેટલું હું તમને બોર્ડ પર લખાવું એટલું લખી લેવું અને એટલું તમારે મોઢે કરવું તો તમને કોઈ પણ વાંધો આવશે નહીં આ ટોપિકની અંદર. કારણ કે આની અંદરથી આપણે MCQ જ કરવાના છે. MCQ જ પૂછાશે, કોઈ થિયરી પૂછાશે નહીં કે આ તરંગો સમજાવો, આવી થિયરી આવશે નહીં. પરંતુ MCQ માટે ઘણી બધી લાઈનો આપણે યાદ રાખવાની રહેશે. દરેક તરંગનું અલગ કંઈક નામ હશે, એનો તરંગ લંબાઈનો વિસ્તાર હશે. બરાબર, તો ટોપિકનું જે નામ છે એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તેમાંથી અલગ અલગ તરંગ લંબાઈ અને આવૃત્તિ ધરાવતા તરંગોનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે અને એના ગુણધર્મો પણ અલગ અલગ હોય છે. તો
તો એના ગુણધર્મો અને ઉપયોગ પરથી એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરેલા છે, બરાબર? એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો આપણે તરંગ લંબાઈના ચડતા ક્રમમાં એ ભાગને યાદ રાખવાના છે, બરાબર? તો એ યાદ કેવી રીતે રાખવા? તરંગ લંબાઈનો ચડતો ક્રમ. હવે પહેલા તો સમજો તરંગ લંબાઈ શું છે. તો કોઈ પણ તરંગ હોય એટલે અહીંથી શરૂ થયું, અહીંયા પૂરું થયું. તો એક તરંગ પૂરું થયું એની જે લંબાઈ છે એને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા. એને શેના વડે દર્શાવાય? લેમ્બડા. એક તરંગની લંબાઈ એને શું કહેવાય? તરંગ લંબાઈ. આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો, સારી રીતે સમજી શકો આ વ્યાખ્યા ઉપરથી, બરાબર? તો એના ઉપરથી એને ચડતા ક્રમમાં આપણે યાદ રાખીશું. તો એ કેવી રીતે યાદ રાખીશું? તો ગામા એક્સ યુવી વિઝિબલ IR માઇક્રો રેડિયો, આવી રીતે યાદ રાખીશું. ગામા એક્સ યુવી વિઝિબલ IR માઇક્રો રેડિયો એટલે આ તરંગ લંબાઈનો ચડતો ક્રમ છે. એટલે આને ગામા કિરણો લખ્યું હશે, આને એક્સ 6 કિરણો લખ્યું હશે, એટલે એક્સ-રે ઇંગ્લિશમાં કહેવો તો. યુવી એટલે પાર જાંબલી કિરણો, વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશ, જે પ્રકાશને આપણે જોઈ શકીએ. સૂર્યમાંથી જે કિરણો આવે છે ઘણા બધા પ્રકારના છે, પણ તેમાંથી આપણે જે કિરણોને તરંગોને જોઈ શકીએ એ તરંગને કહેવામાં આવ્યું દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય એટલે જોઈ શકાય, બરાબર? બધા જ તરંગો અથવા તો બધા જ પ્રકાશને આપણે જોઈ શકતા નથી. IR એટલે ઇન્ફ્રારેડ એટલે એને પારરક્ત કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફ્રારેડ, આને કહેવાય અલ્ટ્રાવાયોલેટ. વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશ. મ્યુ એટલે માઇક્રોવેવ ને આ રેડિયો તરંગો. તો આ રીતે જે ક્રમ છે આ તરંગ લંબાઈનો ચડતો ક્રમ છે. એટલે જેમ જેમ આમ જશો તેમ તેમ તરંગ લંબાઈ વધતી જાય. એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ કોની? ગામા કિરણોની. વધારેમાં વધારે કોની? રેડિયો તરંગોની. આવું તમે કહી શકો, બરાબર? હવે જો આ તરંગ લંબાઈનો ચડતો ક્રમ હોય તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આ પ્રકારનો છે. c = f લેમ્બડા. એટલે આવૃત્તિ f બરાબર શું થાય? c/λ. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તરંગ લંબાઈ જેટલી વધુ આવૃત્તિ એટલી ઓછી. તો જો આ તરંગ લંબાઈનો ચડતો ક્રમ હોય તો આવૃત્તિનો ઉતરતો ક્રમ કહેવાય. તરંગ લંબાઈ આમ જાઓ તો વધે, તો આવૃત્તિ આમ જાઓ તો ઘટશે. એટલે આને આવૃત્તિનો ઉતરતો ક્રમ પણ કહીશું. આ ક્રમ આપણે યાદ રાખવાનું છે. ઘણી વખત જેઈમાં, નીટમાં અને ઘણી જગ્યાઓ પર ગુજસેટમાં આ પ્રશ્ન પૂછાયો છે. આ ક્રમમાં ગોઠવો, કયા સાચા ક્રમમાં છે આવૃત્તિના કે તરંગ લંબાઈના. આ ચડતો છે, ઉતરતો પૂછ્યો તો ઊંધું આવશે. એ આપણે ધ્યાન રાખવાનું રહેશે. હવે એ દ્રશ્ય પ્રકાશ છે, અલગ અલગ પ્રકાશ, એ અલગ અલગ પ્રકાશના કલરો અલગ અલગ હોય. તો એ કલરોને આપણે આવી રીતે યાદ રાખીએ છીએ. જાની વાલી પીનારા, જાંબલી, આ તો આપણને ખબર છે એટલે લખતો નથી. નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો આ તરંગ લંબાઈનો તમારો ચડતો ક્રમ થયો. એટલે આની રાતાની તરંગ લંબાઈ વધુ હશે ને જાંબલીની ઓછી હશે. આ યાદ રાખીશું આપણે. આ ક્રમ જ યાદ રાખીશું. પછી જે રેડિયો તરંગો છે એને પણ અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે. જેમ કે પહેલું આવે છે ટૂંકા રેડિયો તરંગો. ટૂંકા રેડિયો તરંગો. એના પછી આવશે ટીવી અથવા FM ના રેડિયો તરંગો. ટીવી અથવા FM રેડિયો. પછી આવશે AM રેડિયો. અને પછી આવશે લાંબા રેડિયો તરંગો. તો આ પણ યાદ રાખીશું. કેવી રીતે યાદ રાખીશું? ટૂંકા, FM, AM, લાંબા. બરાબર? આ પણ એનો ક્રમ છે. કંઈ પણ પૂછી શકે પરીક્ષામાં, એટલે આવી રીતે યાદ રાખશો તો સરળ રીતે રહેશે. તરંગ લંબાઈ જેમ જેમ વધતી જાય તે ક્રમ આ છે. આમ જશો એટલે તરંગ લંબાઈ વધતી જશે. એટલે આની સૌથી ઓછી અને આની સૌથી વધારે. આ તરંગ લંબાઈનો ચડતો ક્રમ થયો. તે જ આવૃત્તિનો ઉતરતો ક્રમ છે. એટલે આમ જશું તો આવૃત્તિ ઘટતી જશે. એટલે સૌથી ઓછી આવૃત્તિ
એ રેડિયો તરંગોની અને સૌથી વધારે આવૃત્તિ એ કોની? સૌથી વધારે આવૃત્તિ એ ગામા કિરણોની અને સૌથી ઓછી એ રેડિયો તરંગોની હશે. ત્યારે તરંગ લંબાઈમાં ઊંધું, રેડિયો તરંગોનો તરંગ લંબાઈ વધારે અને ગામા કિરણની તરંગ લંબાઈ ઓછી. બરાબર. અને દ્રશ્ય પ્રકાશમાં પણ આ સબ ભાગ એના અંદરના પેટા ભાગો યાદ રાખશું અને રેડિયો તરંગોના પણ પેટા ભાગો યાદ રાખશું. તો આ ક્રમ આપણે સૌપ્રથમ યાદ રાખવાનો રહેશે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વર્ણપટ એટલે શું? તો કે આ જે પ્રકાશ અહીં સૂર્યમાંથી આવે છે એમાં ઘણા બધા તરંગો રહેલા હોય, તો એ બધા તરંગોને તમે તેની તરંગ લંબાઈ વાઇઝ છૂટા પાડો તો તમને અલગ અલગ ભાગ મળે અને અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તરંગોના ગુણધર્મો અલગ અલગ હોય, તેના હિસાબે એને અલગ અલગ નામો આપવામાં આવ્યા, જે નામો આપણે યાદ રાખ્યા તરંગ લંબાઈના ચડતા ક્રમમાં. બરાબર. તો આ જે પટ્ટો મળે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો એને કહેવાય તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર પણ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તરંગો આવેલા હોય. બરાબર. હવે આ દરેક અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તરંગો માટે અમુક ગુણધર્મો, એનો ઉપયોગ ક્યાં થાય, એમાં આવૃત્તિ ક્યાંથી ક્યાં હોય, એની તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં હોય, એનું કંઈક અલગ નામ હોય, તો એ વસ્તુ આપણે યાદ રાખીશું અને એ એમસીક્યુમાં વારંવાર પૂછાય છે. બરાબર. તો આ જે વસ્તુ આપણે કરી રહ્યા છીએ, આ ટોપિક એ એમસીક્યુ માટે કરી રહ્યા છીએ, એટલે ધ્યાન આપજો અને એમસીક્યુ માટે તૈયાર કરવાનો છે આપણે. એટલે જેટલું પણ વસ્તુ બોર્ડ પર લખું છું એ ખાસ ધ્યાન રાખજો. આગળના ચેપ્ટરમાં આનો અમુક ઉપયોગ પણ થશે, ત્યારે હું તમને પૂછીશ કે આ કયો ક્રમ હતો, આપણે કેવી રીતે યાદ રાખ્યો હતો, તો એ તમને યાદ હોવું જોઈએ. તો સૌ પહેલા તરંગો છે રેડિયો તરંગો. નામ ઉપરથી તમને સમજાવશે. રેડિયો શું કરે? તો દૂરથી જે સિગ્નલ આવે એને રિસીવ કરીને આપણને સંભળાવે. એટલે સંદેશા વ્યવહારમાં આ તરંગો મોટે ભાગે વપરાય. શેના માટે? સંદેશા વ્યવહારમાં. તો તરંગો ક્યાં વપરાશે? સંદેશા વ્યવહારમાં. રેડિયો અને ટેલિવિઝનની અંદર આ તરંગોનો ઉપયોગ મોટે ભાગે થાય છે. આ તરંગો ઉત્પન્ન કેવી રીતે કરવા? તો કોઈ એક સુવાહકની અંદરથી પ્રવેગિત વિદ્યુતભારની ગતિના કારણે આ ઉત્પન્ન થાય છે. એટલે વાહક તારમાં વિદ્યુતભારની પ્રવેગિત ગતિના કારણે આ તરંગો આપણે ઉત્પન્ન કરી શકીએ. હવે એની જે આવૃત્તિ છે એ 500 કિલોહર્ટ્ઝથી લઈને 1000 મેગાહર્ટ્ઝ સુધીની હોય, જેમાં અલગ અલગ આવૃત્તિના તરંગોનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય. જેમ કે AM તમે રેડિયો જોયો હશે તો એમાં બે વસ્તુ આવતું હતું. જ્યારે રેડિયોનું સિગ્નલ તમે બદલો આ રીતે, તો એક બાજુ AM નો સ્કેલ હોય અને બીજી બાજુ FM લખ્યું હોય. આ AM FM શું છે એ આપણા સિલેબસની અંદર નથી, પણ ટૂંકમાં તમને સમજાવી દઉં કે આ તરંગ છે, તો તરંગ એક વખતમાં 1 સેકન્ડમાં કેટલી વખત આ બદલાય એને કહેવાય એની આવૃત્તિ, અને આવૃત્તિને કહેવાય ફ્રીક્વન્સી. અને આ જે મહત્તમ સ્થાનાંતર છે એને કહેવાય કંપ વિસ્તાર, અને કંપ વિસ્તારને કહેવાય એમ્પ્લિટ્યુડ. તો તરંગને મોકલતા પહેલા એના એમ્પ્લિટ્યુડમાં જો ફેરફાર કરવામાં આવે તો તેને કહેવાય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ. એટલે AM ને કહેવાય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. આખું નામ નહીં યાદ રાખશો તો ચાલશે. એવા તરંગો એ અહીંથી અહીંની આવૃત્તિ ધરાવતા હોય. આ આવૃત્તિનો વિસ્તાર તમારે યાદ રાખવો જ પડશે. એની અંદર શોર્ટ વેવ બેન્ડ ધરાવતા તરંગો કયા હોય? તો 54 મેગાહર્ટ્ઝ સુધીના તરંગો એ શોર્ટ વેવ બેન્ડ ધરાવતા હોય. અને ટીવીની અંદર 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ સુધીના તરંગો વપરાય. બીજા તરંગો એ FM ની અંદર વપરાય, બીજી આવૃત્તિના તરંગો જેની આવૃત્તિ 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝની હોય. FM એટલે શું? તો કે ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એટલે કે એને આવૃત્તિને બદલીને એ તરંગોને મોકલવામાં આવે. અને AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એટલે એના કંપ વિસ્તારને બદલીને એ તરંગોને મોકલવામાં આવે. તો તમે કંપ વિસ્તાર બદલીને મોકલો કે આવૃત્તિ બદલીને મોકલો, એના ઉપરથી એક તરંગોનું નામ છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ, ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગ. બરાબર. તો FM AM શું છે હવે તમને થોડું સમજાયું હશે. તો એ બધાની આવૃત્તિના ક્રમ તમારે યાદ રાખવાના રહેશે. હવે મોબાઈલ ફોનની અંદર આપણે જે વાત કરી, મેં તમને સમજાવ્યું હતું કે તમે મોબાઈલની અંદર વાતો કરો છો તો જે ધ્વનિનો અવાજ તમે રિસીવ કરો છો ટાવર ઉપરથી,
એ વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં તમારા મોબાઈલ સુધી આવે છે. તો એ લાવવા માટે જે તરંગો વપરાય છે એની આવૃત્તિ ખૂબ ઊંચી હોય, એટલે ઊંચી આવૃત્તિવાળા તરંગોને કહેવાય અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડના તરંગો. એટલે UHF બેન્ડના તરંગોનો ઉપયોગ એ મોબાઈલ ફોન દ્વારા વાત કરવા માટે વપરાય છે. તો સંદેશા વ્યવહાર માટે મોટે ભાગે કયા તરંગો વપરાશે? રેડિયો તરંગો, જેની આવૃત્તિનો વિસ્તાર અને અલગ અલગ તરંગો માટેની આવૃત્તિનો વિસ્તાર આપણે યાદ રાખવાનો રહેશે. બરાબર. અથવા તો એવું પૂછી શકાય આ તરંગો કયા તરંગોની અંદર આવે છે? AM FM તો રેડિયો તરંગોની અંદર. ખ્યાલ આવે છે? અને કેવી રીતે ઉત્પન્ન કરાશે આવા તરંગો? તો વાહક તારની અંદર પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારના લીધે આવા તરંગો ઉત્પન્ન થશે. બરાબર. ચાલો હવે નેક્સ્ટ તરંગ છે માઇક્રોવેવ. હવે આવો શબ્દ તો મોટે ભાગે બધાએ સાંભળ્યો છે. ક્યાં આગળ? તો તમારા ઘરમાં હોય માઇક્રોવેવ ઓવન. એટલે ઓવનની અંદર પણ વસ્તુને ગરમ કરવા માટે આ તરંગોનો ઉપયોગ થાય. તો એ કેવી રીતે ગરમ થાય? તો પાણીના જે અણુઓ છે એની જે પ્રાકૃતિક દોલનની આવૃત્તિ છે એટલી આવૃત્તિના તરંગો આ માઇક્રોવેવના તરંગો ધરાવતા હોય, જેના કારણે પાણીના અણુઓનું કંપ વિસ્તાર જે ખરો દોલનનો એ મહત્તમ બને, એટલે કે તરંગની મહત્તમ ઉર્જા એ પાણીના અણુઓને મળે અને વસ્તુ ગરમ થાય. તો પાણીના અણુઓ સાથે અનુનાદ કરે, બેની આવૃત્તિ સરખી થાય એટલે શું થાય? અનુનાદ થાય. ત્યારે પાણીના અણુઓને મહત્તમ તરંગોની જે ઉર્જા છે મહત્તમ અણુની અંદર ટ્રાન્સફર થાય, પાણીના અણુની અંદર, એટલે વસ્તુ ગરમ થાય. એટલે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને, એટલે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધારવા માટે આ માઇક્રોવેવ ઓવન વપરાય છે. ને તેની અંદર કયા તરંગો વપરાય? તો માઇક્રોવેવ. નામ સિમિલર છે એટલે યાદ રાખવું બહુ સહેલું છે. એ જે માઇક્રોવેવ તરંગો છે એની જે આવૃત્તિ છે એ ગીગાહર્ટ્ઝ ક્રમની હોય. ગીગા એટલે 10⁹ હર્ટ્ઝ ક્રમની હોય, એટલે ખૂબ ઊંચી કહેવાય. બરાબર. એને કેવી રીતે બનાવવામાં આવે? તો એને બનાવટ એ અલગ અલગ પ્રકારના સાધનની અંદર થતી હોય, જેની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હોય. બરાબર. તો એ સાધનોના નામ તમારે યાદ રાખવાના છે: મેગ્નેટ્રોન અને ક્લિસ્ટ્રોન. મેગ્નેટ્રોનને મોટે ભાગે ઘન ડાયોડ પણ કહેવાય છે, જેની અંદર આ માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર. હવે આ જે તરંગો છે એનો ઉપયોગ એ વિમાનની જે ઝડપ છે એના નિયંત્રણમાં રડારમાં વપરાય છે. કેમ? તો એની તરંગ લંબાઈ ટૂંકી છે. હવે રડાર એટલે શું એ સમજાવું તમને. તો ધારો કે અહીંથી વિમાન જઈ રહ્યું છે, કેટલી ઝડપે જઈ રહ્યું છે, કેટલું દૂર છે ચેક કરવું હોય, કેવી રીતે કરવામાં આવે? તો શું કરવામાં આવે? અહીંથી એક તરંગને છોડવામાં આવે. તરંગ અહીંથી છૂટું હોય, જો અહીંથી વિમાન ન હશે, અહીં વિમાન ન હશે તો તરંગ ઉપર જતું રહેશે, એટલે અથડાઈને પાછું આવશે નહીં. પણ જો અહીં વિમાન હશે તો તરંગ અહીંથી અથડાઈને ફરી પાછું પહોંચશે. તો ફરી પાછા આવેલા તરંગનો જો અભ્યાસ કરીશું તો આપણને માહિતી મળશે કે વિમાન કેટલી ઊંચે છે, કેટલી ઝડપથી જઈ રહ્યું છે. આ જે સિસ્ટમ છે તરંગ છોડીને ફરી પાછા આવતા તરંગનો અભ્યાસ કરવો, એને કહેવાય રડાર સિસ્ટમ. એટલે એનો ઉપયોગ તમે મેચમાં જુઓ છો, બોલરે આટલી ઝડપથી બોલ ફેંક્યો, તમારી આંખ તો નહીં જોઈ શકે, તો એ કેવી રીતે જાણવામાં આવે? તો રડારનો ઉપયોગ કરીને. ટેનિસમાં કેટલી ફાસ્ટ સર્વિસ થઈ, વાહન કેટલી ઝડપથી જઈ રહ્યું હતું તે જાણવા માટેની જે સ્પીડ ગન છે, ઘણી વખત પોલીસ લઈને ઊભા હોય, આમ કરે એટલે તમે કેટલી ઝડપથી ગયા એ બતાવે. એ બધી સિસ્ટમની અંદર કોનો ઉપયોગ થયો હોય? માઇક્રોવેવ તરંગનો. તો રડાર એટલે કે વસ્તુની ઝડપ જાણવા માટે, અથવા તો વસ્તુ ક્યાં છે, કેટલે દૂર છે એ જાણવા માટે વપરાતી સિસ્ટમની અંદર પણ કોનો ઉપયોગ થાય છે? માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે. તો એનો વિસ્તાર આવૃત્તિનો કયો છે, કેવી રીતે એને ઉત્પન્ન કરી શકાય, કયા સાધનોની મદદથી, અને એ ક્યાં ક્યાં વપરાશે, આ વસ્તુ યાદ રાખવાની છે. એટલે આમાંથી MCQ આવી શકે. એટલે ઘણી વખત આવો સવાલ આવે કે રડાર સિસ્ટમની અંદર કયા તરંગોનો ઉપયોગ થાય, તો તમારો જવાબ શું હોવો જોઈએ? માઇક્રોવેવ. તો એના માટે આપણે બધા જ તરંગો માટે આવી નોંધ યાદ રાખવાની છે. આ આપણે 2 તરંગોની નોંધ યાદ રાખી. હવે આગળ બીજા તરંગોની નોંધ આપણે જોઈએ. તો જેટલી પણ નોંધ હું બોર્ડ ઉપર કરું છું આ રીતે, એ તમારે પણ તમારી બુકની અંદર નોંધવાનું રહેશે. બરાબર.
નેક્સ્ટ જે તરંગો છે એ છે પારરક્ત તરંગો. તો આ જે તરંગો છે એ કેવી રીતે ઉત્પન્ન થશે? તો કોઈ પણ ગરમ પદાર્થ અથવા તો પાણીના અણુઓમાંથી હંમેશા પારરક્ત કિરણો એટલે કે ઇન્ફ્રારેડ વેવ્સ ઉત્પન્ન થતા હોય છે. બરાબર. તો ક્યાંથી ઉત્પન્ન થાય? તો ગરમ પદાર્થ અને ગરમ પદાર્થ તો અણુઓ એ શું કરતા હોય? હંમેશા પારરક્ત કિરણોનું ઉત્સર્જન કરતા હોય છે. હવે આ સવાલ એમસીક્યુમાં ઘણી વખત પૂછાય. આ જે તરંગ છે એને ઉષ્મા તરંગો પણ કહેવાય. શાના માટે? તો કે પાણીના અણુઓ એનું સહેલાઈથી શું કરે? શોષણ કરે. શોષાવાના કારણે પાણીના અણુને જે ઉર્જા મળે એના લીધે એની ઉષ્મીય ગતિ વધે. ઉષ્મીય ગતિ વધે એટલે એનું તાપમાન વધે એટલે આસપાસના વાતાવરણને પણ શું કરે? ગરમ કરે. બરાબર. તેના કારણે આ તરંગોને શું કહેવાય? ઉષ્મા તરંગો અથવા હીટ વેવ્સ. આ સવાલ એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે. હવે એનો જે ઉપયોગ છે ક્યાં થાય? તો શારીરિક ઉપચારની અંદર ઘણી વખત આ તરંગોથી થેરાપીમાં અમુક થેરાપીઓ હોય, તમારા પગના ઘૂંટણ દુખતા હોય તો એના ઉપર આ તરંગોને આપાત કરવામાં આવે. એવી અલગ અલગ થેરાપીની અંદર આ તરંગોનો ઉપયોગ થાય, ફિઝિકલ થેરાપીની અંદર. બીજું, ગ્રીન હાઉસ અસર જે ખરી એ પણ આ તરંગોના કારણે જ જોવા મળે છે. એની અંદર શું થશે? તો કે જે દ્રશ્ય પ્રકાશ છે જે પૃથ્વીના વાતાવરણમાં સહેલાઈથી પ્રવેશે છે, બરાબર, તેનું શોષણ એ પૃથ્વી દ્વારા થશે, પૃથ્વીના અણુઓ દ્વારા, અને તે જ અણુઓ એ ઉર્જાનો પારરક્ત વિકિરણોના રૂપમાં ઉત્સર્જન કરશે. એટલે દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે અને તેનું ઉત્સર્જન, એ ઉર્જાનું ઉત્સર્જન એ પારરક્ત કિરણોના રૂપમાં કરે છે. એટલે ગ્રીન હાઉસ અસરની અંદર એ શું થશે? તો કે જે પૃથ્વીનું તાપમાન છે એ આ કિરણોને કારણે અમુક જળવાઈ રહે છે. નહીં તો પૃથ્વી થીજી ગઈ હોત જો આ અસર ન થતી હોત તો. બરાબર. બીજું, પાણીના અણુઓ અને ગ્રીન હાઉસ વાયુ જેવા કે CO2 એ એનું સહેલાઈથી શોષણ કરતા હોવાથી એવું કહેવાય છે કે આ કિરણો એ આ અણુઓની અંદર જકડાઈ જતા હોય છે. બરાબર. બીજો ઉપયોગ એનો ક્યાં થાય? તો અમુક પૃથ્વીના ઉપગ્રહોની અંદર. ઉપગ્રહ શેના માટે વપરાય? તો નિરીક્ષણ કરવા માટે. તો પૃથ્વી પર પાક કેટલો તૈયાર થયો છે એનું નિરીક્ષણ કરવા પણ પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ થતો હોય છે. બીજું, સેનાની અંદર એટલે કે જ્યારે લડાઈ કરવા જવાનો હોય ત્યારે દુશ્મનો ક્યાં ક્યાં ઊભા છે એ જોવા માટે પણ ઉપગ્રહની અંદર આ પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આ કિરણો જે ખરા એ સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાંથી બનેલી LED એ પણ ઉત્સર્જિત કરતી હોય છે. એનો ઉપયોગ અલગ અલગ જગ્યાઓ પર સ્વિચમાં અને રિમોટની અંદર થતો હોય છે. જેમ કે તમારા ટીવીનું રિમોટ છે, તો તમે જે બટન દબાવો છો તો એ તમારા રિમોટની આગળ તમને એક એવી લાઇટ દેખાશે. જ્યારે તમે બટન દબાવો છો ત્યારે આ લાઇટ ચાલુ થાય છે અને આમાંથી કિરણ નીકળે છે અને અહીંયા ટીવીમાં રહેલું રિસીવર એને રિસીવ કરે છે ત્યારે ખબર પડે છે કે આ બટન દબાવવામાં આવ્યું છે. બરાબર. તો આ જે પારરક્ત તરંગો છે એટલે પારરક્ત કિરણ પ્રકાશ એ નીકળે છે પણ આપણે એને જોઈ શકતા નથી. તમારે જોવું હોય તો શું કરશું? તો તમારા મોબાઈલનો કેમેરો એને બતાવશે તમને. એટલે તમારા મોબાઈલના કેમેરાને અહીં રિમોટના લાઇટની સામે રાખજો, કેમેરો રાખશો અને આ તરફથી તમે જોજો. એની અંદર જ્યારે તમે બટન ન દબાવ્યું હશે ત્યારે આ લાઇટ બંધ હશે. બટન દબાવશો એટલે આમાંથી તમને લાઇટ નીકળતી દેખાશે. બરાબર. એટલે તમે તમારી નરી આંખે આ પારરક્ત તરંગો જોઈ શકતા નથી. બીજું, તમે નોંધ્યું હશે કે જે CCTV કેમેરો છે એ રાત્રે અંધારામાં પણ તમને રેકોર્ડિંગ બતાવે છે. રેકોર્ડિંગ એટલે શું? ત્યાં શું થઈ રહ્યું એ દેખાય. હવે અંધારું હોય તો કંઈ નહીં દેખાવું જોઈએ. તો કેમ આપણને CCTVમાં રેકોર્ડિંગ દેખાય છે? તો CCTVમાં તમે ધ્યાનથી જોજો તો તમારા કેમેરાની આસપાસ આવી LEDs મૂકેલી હોય. એ LED ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરતી હોય. એટલે ખરેખર તો આખા રૂમમાં ઇન્ફ્રારેડ તરંગોથી પ્રકાશ હોય, પરંતુ આપણી આંખ એ પ્રકાશને જોઈ શકતી નથી. એટલે આપણા માટે તો અંધારું જ કહેવાય. પરંતુ કેમેરો એને રેકોર્ડ કરી શકે. એટલે કેમેરા માટે આ રૂમની અંદર રાત્રે પણ પ્રકાશ જ હોય. ને તે કયો પ્રકાશ? ઇન્ફ્રારેડ પારરક્ત તરંગો. તો આવી LEDs નો ઉપયોગ આવા વિદ્યુત ઉપકરણોની અંદર થાય છે. બરાબર.
તો ક્યાં એનો ઉપયોગ થાય એ આપણને પૂછાઈ શકે ખાસ, અને એનું નામ આ હીટ વેવ્સ ઉષ્મા તરંગો એ પણ ખાસ પૂછાય છે. અને ગ્રીન હાઉસ અસરની અંદર કયા વાયુ ઉપયોગમાં આવે છે, આ કયા તરંગો ઉપયોગમાં આવે છે, તો તે છે પારરક્ત તરંગો. આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય છે. તો આટલા મુદ્દા તમારે યાદ રાખવાના રહેશે. કોના માટે? પારરક્ત તરંગો માટે. નેક્સ્ટ તરંગ આપણે જોઈએ તો નેક્સ્ટ જે તરંગો છે એ છે દ્રશ્ય કિરણો. દ્રશ્ય એવું નામ શા માટે આપ્યું? તો જે કિરણોને આપણે જોઈ શકીએ. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એની અંદર ઘણા બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો રહેલા હોય, પરંતુ આપણે જે વિસ્તારના તરંગોને જોઈ શકીએ એને શું નામ આપવામાં આવ્યું? દ્રશ્ય કિરણો. એટલે આપણી જે આંખ છે એના દ્વારા એ પરખાય, એટલે આપણે એને જોઈ શકીએ. એટલે આપણી આંખ આ કિરણો માટે કેવી હોય? સંવેદનશીલ હોય. આપણી આંખ ફક્ત આ જ કિરણોને જોઈ શકે છે, જેનાથી આપણે આ સુંદર વિશ્વ જોઈ શકીએ છીએ. એટલે વસ્તુ ઉપર એ પ્રકાશ આપાત થાય ત્યાંથી આપણી આંખની અંદર આવે, અને એ જ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખની અંદર રચાય, એટલે આ વસ્તુ અહીં છે, કેવી છે, એ બધું આપણે જોઈ શકીએ છીએ. બરાબર? તો આ જે દ્રશ્ય કિરણો છે એનો જે તરંગ લંબાઈનો વિસ્તાર છે આપણે યાદ રાખીશું 4×1014 હર્ટ્ઝથી 7×1014 હર્ટ્ઝ, આટલો એનો વિસ્તાર છે. અને તરંગ લંબાઈનો વિસ્તાર કહીએ તો 700 થી 400 નેનોમીટર સુધીનો, અથવા તો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ એવું પણ લખી શકો તમે, એંગસ્ટ્રોમની અંદર લખો તો. બરાબર? એટલે આવૃત્તિનો વિસ્તાર અને તરંગ લંબાઈનો વિસ્તાર યાદ રાખીશું. હવે જેવી રીતે મનુષ્યની આંખ એ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ છે, તેમ અલગ અલગ પ્રાણીઓ માટેની અલગ અલગ પ્રાણીઓની જે આંખ છે એ અલગ અલગ કિરણો માટે સંવેદનશીલ છે. જેમ કે આપણે આ તરંગ લંબાઈઓના તરંગોને જોઈ શકીએ છીએ, જ્યારે સાપ જે ખરો એ પારરક્ત એટલે આ કિરણોને જોઈ શકે છે. બરાબર? એટલે રાત્રે જ્યારે સીસીટીવી ચાલુ હશે, અંધારું હશે, તો આપને કંઈ નહીં દેખાશે, પણ સાપને બધું દેખાશે. બરાબર? એટલે સાપની આંખ એ પારરક્ત કિરણો માટે સંવેદનશીલ હોય છે. જ્યારે બીજા બધા એવા ઘણા બધા પ્રાણીઓ અને જંતુઓ હોય કે જેનો દ્રશ્ય પ્રકાશનો ગાળો, એટલે કે જેના જોવાનો પ્રકાશ તરંગ લંબાઈ જોવાનો જે ગાળો છે એ પાર જાંબલી સુધીનો આવેલો હોય છે. બરાબર? તો આ પણ સવાલ પરીક્ષામાં આવી શકે. સાપની આંખ કોના માટે સંવેદનશીલ હોય? તો પારરક્ત તરંગો માટે. અને દ્રશ્ય પ્રકાશના તરંગ લંબાઈનો વિસ્તાર આપણે યાદ રાખીશું, અને એની આવૃત્તિનો વિસ્તાર યાદ રાખીશું. બરાબર છે? આની અંદર બીજું કોઈ યાદ રાખવા જેવો મુદ્દો નથી. તો આ બે તરંગો માટે આપણે આટલા મુદ્દા જોયા જે આપણે ખાસ યાદ રાખવાના છે. પારરક્ત તરંગો અને દ્રશ્ય કિરણો. તો આવી રીતે જેટલા પણ તરંગો ચોપડીમાં સમજાવ્યા છે એ બધા તરંગો માટે MCQ માટે આ બધી લાઈનો આપણે યાદ રાખવાની છે. તો તમારે એવું લાગે તો ચોપડીની અંદર હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેવી, જેથી તમને વાંચતી વખતે સારું રહે. એટલે એટલા મુદ્દાઓ જ તમારે યાદ રાખવાના છે જેટલા મેં આની અંદર લખ્યા છે, અને એમાંથી MCQ આવશે પરીક્ષાની અંદર. બરાબર? એટલે બોર્ડ એક્ઝામમાં પણ આવે છે, ગુજસેટમાં પણ આવે છે, JEE નીટમાં પણ આમાંથી પ્રશ્નો આવે છે. એટલે આ અગત્યનો ટોપિક એવું કહી શકાય, કારણ કે આ ચેપ્ટર એટલું લાંબુ નથી કે એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. મુખ્યત્વે બે જ ટોપિક છે. એક છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જે આપણે જોઈ હતી અને એના ઉપરના દાખલા, અને બીજો ટોપિક આ કે અલગ અલગ તરંગોનો ઉપયોગ ક્યાં થાય, એની આવૃત્તિ શું છે, કેવી રીતે એને ઉત્પન્ન કરાય. બરાબર? તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે, એટલે નોંધતા રહેજો.